મધ્યપૂર્વ આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં સંઘર્ષ અને અસ્થિરતાના દૃશ્યો આવી જાય છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ વિસ્તાર કેમ હંમેશા આવી પરિસ્થિતિમાં જ રહે છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું ઇતિહાસમાં પાછળ જવું પડશે. એવું તો શું છે કે ત્યાં સંઘર્ષનો એક દોર પૂરો નથી થતો ને બીજો શરૂ થઈ જાય છે? આ જે ક્યારેય ન અટકતું ચક્ર લાગે છે એની પાછળનું સાચું કારણ શું હોઈ શકે? આ આખી ગૂંચવણનો જવાબ માનો કે ના માનો પણ એક જ યુદ્ધમાં છુપાયેલો છે. એક એવું યુદ્ધ જેણે આ વિસ્તારનો રાજકીય નકશો અને સત્તાના સમીકરણો કાયમ માટે બદલી નાખ્યા. પણ ત્યાં સુધી પહોંચવા માટે આપણે વાર્તાની શરૂઆત થોડી પાછળથી કરવી પડશે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, આગમાં સળગતો પ્રદેશ. જુઓ, કોઈ પણ વાતને સમજવી હોય તો એના મૂળ સુધી જવું પડે, ખરું ને? અને મધ્યપૂર્વની આજની હાલત સમજવા માટે આપણે ભૂતકાળના એક બહુ જ નિર્ણાયક સમયમાં જવું પડશે. અને એ વર્ષ હતું 1969. એક એવું વર્ષ જેણે આ વિસ્તારની બે સૌથી મોટી તાકાતો એટલે કે ઈરાન અને ઈરાક એમની આખી દિશા જ બદલી નાખી, હંમેશા માટે. આગળ વધીએ બીજા વિભાગ પર, બે ક્રાંતિઓ. અહીં રસપ્રદ વાત એ છે કે એક જ વર્ષમાં બાજુબાજુમાં આવેલા બે દેશોમાં બે જબરદસ્ત રાજકીય ઉથલપાથલ થઈ અને આ બંને એકબીજાથી બિલકુલ અલગ હતી. એટલી અલગ કે એમના ટકરાવથી જ આખા વિસ્તારનું ભવિષ્ય નક્કી થવાનું હતું. જો થયું એવું કે ફેબ્રુઆરી 1979માં આયાતુલ્લા ખોમેની ઘણા વર્ષોના દેશનિકાલ પછી ઈરાન પાછા આવ્યા અને એમણે ત્યાં ઇસ્લામિક ક્રાંતિની આગેવાની લીધી. અને એના બરાબર 5 મહિના પછી જ એટલે કે જુલાઈમાં એમના પાડોશી દેશ ઇરાકમાં સદ્દામ હુસેને સત્તા પર પોતાની પકડ એકદમ મજબૂત કરી લીધી અને એ દેશના સર્વેસર્વા બની ગયા. હવે આ બંને નેતાઓ અને એમની વિચારધારાઓ જમીન આસમાનનો ફેર હતો. એક તરફ હતું સદ્દામનું ઈરાક, એ સુન્ની નેતૃત્વવાળું આરબ રાષ્ટ્રવાદ પર ચાલતું અને આમ જોવો તો બિનસાંપ્રદાયિક શાસન હતું. અને બીજી જ તરફ હતું ખોમેનીનું ઈરાન, જે શિયા નેતૃત્વવાળું એકદમ ક્રાંતિકારી અને ઇસ્લામિક કાયદા પર આધારિત શાસન સ્થાપવા માંગતું હતું. એટલે સમજી શકાય કે આ બે વિરોધી શક્તિઓ વચ્ચે ટક્કર તો થવાની જ હતી. સદ્દામ હુસેનને સૌથી મોટો ડર શેનો હતો ખબર છે? એ પોતે સુન્ની હતા પણ એમના દેશમાં મોટાભાગની વસ્તી શિયા હતી. એમને એવું લાગતું હતું કે ઈરાનમાં જ્યાં શિયા ક્રાંતિ થઈ છે એની અસર એમના દેશમાં પણ પડી શકે છે. ક્યાંક ઈરાકના શિયા લોકો પણ બળવો ન કરી દે અને એમની સત્તા હાથમાંથી જતી ન રહે. અને આ જ ડરનું પરિણામ આવ્યું એક ભયંકર યુદ્ધના રૂપમાં, જે આપણો ત્રીજો વિભાગ છે, ભાઈઓનું યુદ્ધ. આ યુદ્ધના મૂળ 1979ની એ જ ઘટનાઓમાં હતા. સદ્દામને લાગ્યું કે ક્રાંતિ પછી ઈરાનમાં અંદરખાને બધું અસ્તવ્યસ્ત હશે, દેશ નબળો પડી ગયો હશે. એમને થયું કે આ જ સાચો મોકો છે. એટલે બસ 1980માં અમુક જૂના સરહદી વિવાદોનું બહાનું આગળ ધરીને એમણે ઈરાન પર હુમલો કરી દીધો. સદ્દામને તો એમ હતું કે આ યુદ્ધ થોડા અઠવાડિયામાં જ જીતી લેવાશે, પણ એ લડાઈ 1-2 વર્ષ નહીં, પૂરા 8 વર્ષ ચાલી. અને આ 8 વર્ષની કિંમત બહુ મોટી હતી. બંને દેશોએ મળીને લગભગ 10 લાખ લોકો ગુમાવ્યા, સૈનિકો અને સામાન્ય નાગરિકો. અને આર્થિક નુકસાન? એનો તો આંકડો જ ચોંકાવનારો છે. લગભગ $1.2 ટ્રિલિયન. આટલા પૈસા યુદ્ધમાં સ્વાહા થઈ ગયા. આટલી તબાહી, આટલા મૃત્યુ અને અંતે પરિણામ શું આવ્યું? શૂન્ય. કોઈ જીત્યું નહીં. યુદ્ધ તો પતી ગયું, પણ ઈરાકની હાલત બહુ ખરાબ થઈ ગઈ. એ આર્થિક રીતે સાવ ભાંગી પડ્યું અને એના માથે $130 અબજ તોતિંગ દેવું ચડી ગયું. અને આ દેવું જ એક નવા અને કદાચ એનાથી પણ મોટા સંઘર્ષનું કારણ બન્યું, જે આપણને લઈ જાય છે આપણા ચોથા વિભાગ પર, ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ. હવે જુઓ, ઈરાક દેવામાં ડૂબેલું હતું અને એમાંય સૌથી વધુ પૈસા એને કુવૈત અને સાઉદી અરેબિયાને ચૂકવવાના હતા. ઈરાકે કુવૈતને કહ્યું કે દેવું માફ કરી દો, પણ કુવૈતે ના પાડી દીધી. બસ પછી તો સદ્દામે આરોપો લગાવવાનું શરૂ કર્યું કે કુવૈત જાણી જોઈને તેલના ભાવ પાડી રહ્યું છે, અમારી સરહદમાંથી તેલ ચોરી રહ્યું છે, અને છેલ્લે તો ત્યાં સુધી કહી દીધું કે કુવૈત તો હકીકતમાં ઈરાકનો જ એક ભાગ છે. અને આ બધા બહાના હેઠળ આખરે 2 ઓગસ્ટ 1990ના રોજ સદ્દામ હુસેને પગલું ભર્યું, જેણે આખા મધ્યપૂર્વને હચમચાવી નાખ્યો. એમણે પોતાની સેનાને કુવૈત પર આક્રમણ કરવાનો હુકમ આપ્યો.
આ કોઈ બરાબરીની લડાઈ હતી જ નહીં. ક્યાં ઈરાકની લગભગ 10 લાખની ફૌજ અને ક્યાં કુવૈતના માંડ 16,000 સૈનિકો. પરિણામ શું આવ્યું? માત્ર 2 જ દિવસમાં ઈરાકે આખા કુવૈતને પોતાના કબજામાં લઈ લીધું. સદ્દામના આ પગલાંથી દુનિયાભરમાં ખળબળાટ મચી ગયો. યુનાઇટેડ નેશન્સે તરત જ એક ઠરાવ પસાર કર્યો અને ઈરાકને કડક શબ્દોમાં ચેતવણી આપી કે કુવૈતમાંથી તરત પાછા હટી જાઓ. પણ સદ્દામે આ ચેતવણીને ગણકારી નહીં. અને પછી જે થયું એ ઇતિહાસમાં પહેલાં ક્યારેય નહોતું થયું. અમેરિકાની આગેવાની હેઠળ દુનિયાના દેશો એક થયા. કેટલા દેશો? 1-2 નહીં, પૂરા 42 દેશોનું સૈન્ય ગઠબંધન ઈરાકની વિરુદ્ધમાં ઊભું થઈ ગયું. આ ગઠબંધનને જે મિશન શરૂ કર્યું એનું નામ હતું ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ. પહેલાં તો કેટલાય અઠવાડિયા સુધી આકાશમાંથી બોમ્બબારો થયો અને પછી જ્યારે જમીની લશ્કર આગળ વધ્યું ત્યારે માત્ર 4 જ દિવસમાં એમણે ઈરાકી સેનાને હટાવીને કુવૈતને આઝાદ કરાવી દીધું. તો આપણું છેલ્લું વિભાગ અનંત પરિણામો. આમ જુઓ તો ગલ્ફ વોર તો પતી ગયું, પણ એની જે અસરો થઈ એ આજે પણ આખા મધ્ય પૂર્વને ભરડામાં લઈ રહી છે. અને આ સમજવું બહુ જ જરૂરી છે. ગલ્ફ વોરમાં હાર્યા પછી સદ્દામ હુસેનનું શાસન બહુ જ નબળું પડી ગયું. ઈરાકમાં જાણે કે સત્તાનું કેન્દ્ર જ ખતમ થઈ ગયું. અને જ્યારે પણ આવો પાવર વેક્યુમ સર્જાય ત્યારે કોઈક તો એ જગ્યા ભરે જ છે. અહીં એ જગ્યા ભરી ISS જેવા ખતરનાક આતંકવાદી સંગઠનોએ. એમણે આ અંધાધૂંધીનો ફાયદો ઉઠાવ્યો અને આખા વિસ્તારને અસ્થિરતાની એવી આગમાં ધકેલી દીધો જે આજ સુધી બુઝાઈ નથી. તો 1979ની એ 2 ક્રાંતિઓથી શરૂ થયેલી આ કહાની આપણને આજે અહીં લાવીને ઊભી રાખે છે. દરેક ઘટના એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે એ આપણે જોયું. પણ સવાલ એ છે કે શું મધ્ય પૂર્વ ક્યારે આ સંઘર્ષના ચક્રમાંથી બહાર નીકળી શકશે કે પછી ઇતિહાસ વારંવાર અહીં પોતાને દોહરાવતો જ રહેશે? આ એક એવો મોટો સવાલ છે જેનો જવાબ કદાચ સમય જ આપશે.